હેલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં છીએ. તો આજે સવારમાં મેં કીધું હું નાસ્તો બતાવું. અહીંયા મૂકી છે ચાય, અહીંયા બનાવ્યા છે ઢોસા ચાલુ કર્યા છે બનાવવાના. મેં કીધું ચલો ઢોસા બનાવી નાખીએ આપણે. આ છે ઢોસા. હવે બીજો ઢોસો ઉતારીશ હમણાં. અહીંયા છે ખીરો, એટલે આપણે ઢોસા બનાવીએ. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. આજ સવારથી વહેલો વિડીયો લીધો છે. આગળ રૂટિનના કામ કરશું ને વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. હવે જમીએ. બસ કામ થઈ ગયો બધો રૂટિનના, અને ઓફિસવાળા બધા ઓફિસે ગયા કામ કરવા. બસ ટિફિન બી લઈ ગયા, અને હવે આપણે જમવાનું બનાવ્યો છે. તો જમવાનું બી તમે જોઈ શકો મેં શું બનાવ્યો છે જમવાનું, એ બી બતાવું હમણાં થોડી વારમાં. કામ બધા થઈ ગયા છે, અને હું જોઉં છું જગદીશનો બ્લોગ. એટલે બસ મેં કીધું વિડીયો જોતા હું જમું. એકલી ઘરે હતી તો ચલો આપણે વિડીયો જોતા જમીએ. પૂરો વિડીયો નહોતો જોયો, એટલે બધો હવે ફ્રી થઈ તો હવે હું જોઈ લઉં. બસ વિડીયોમાં બન્યા રહેજો. એટલે મેં જમવાનું શું બનાવ્યો છે એ બી બતાવું. તો ચલો વિડીયોમાં બન્યા રહો. શું બનાવ્યું છે જમવાનું તમને જમવાનું બતાવી દઉં. અહીંયા છે જમવાનો રાઈસ, છાશ, મિક્સ સબ્જી, મીઠી કઢી, રોટલી. અહીંયા અમારા જગદીશભાઈનું વ્લોગ. તો હું જોતી હતી વિડીયો, એટલે મેં તો ચલો હું વિડીયો જોઉં જમતા. એટલે થોડો આપણાને જમવાનો સારો ભાવે. તો મેં તો વિડીયો જોયો નહોતો, એટલે હું જોઈ લઉં. બસ બેઠા વિડીયો જોતી હતી. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ. મસ્ત વિડીયો છે. જગદીશને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બસ તમે કરી લીધો હોય તો બીજાને શેર કરજો, એટલે તમારી વતીથી જગદીશને બીજા બી ફોલો કરે ને. બસ આવી રીતે વિડીયોમાં બન્યા રહેજો. તમે આમ ઘણું બી સપોર્ટ આપો છો, અને સપોર્ટ અમને આપતા રહેજો. ચલો, જય દ્વારકાધીશ. મેલડીમાંના દર્શન કરીને પાવન થાવ. બસ મેં કીધું હું દર્શન કરાવી દઉં માતાજીના. હું આવી હતી દર્શન કરવા હમણાં. તો દર્શન કરી લો. દર્શન કરીને પાવન થાવ. માના દર્શન બધાને કરાવતા રહેજો. આ વિડીયો શેર કરજો સારો લાગે તો. ચલો, જય મેલડીમાં. આજે આપણે બનાવવાની છે ઇટાલિયન પાઉંભાજી બનાવીએ. કેમ કે પાઉંભાજી ખાવાનું મન થયો છે, તો મેં કીધું ચલો આજે ઇટાલિયન પાઉંભાજી બનાવી નાખીએ. હવે મેં બધી રેસીપી રેડી તૈયાર કરી છે. જે વસ્તુ જોઈએ એ રેડી કર્યો. તમને બતાવું હમણાં. કુકર મૂકી દીધો છે. આમાં નાખશું ઓઇલ. હમણાં થોડી વારમાં રેસીપી તો નહીં બતાવું, પણ બધો મટીરિયલ બતાવું કે કેટલી વસ્તુ જોઈએ ઇટાલિયન પાઉંભાજીમાં. તો આપણે ઇટાલિયન પાઉંભાજી બનાવીએ. વિડીયોમાં બન્યા રહેજો. જ્યારે અમે જમવા બેસશું ત્યારે બતાવશું. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે વિડીયો લેશું. બસ તમે જુઓ રેસીપીમાં કઈ વસ્તુ જોઈએ. હું રેસીપી બતાવીશ તો નહીં આખો બનાવવા ટાઈમે, પણ કઈ વસ્તુ જોઈએ એ તમે જોઈ લો કે કેટલી વસ્તુ ઇટાલિયન પાઉંભાજીમાં જોઈએ. તો ચલો આપણે સામગ્રી બતાવીએ કઈ વસ્તુ છે. ચલો, અહીંયા મૂક્યો કુકર. અહીંયા છે ટમાટર ક્રશ કરી લીધા, કાંદા ક્રશ કરી લીધા. અહીંયા બધા વેજીટેબલ છે. આમાં વટાણા, ફુલાવર, શિમલા મરચાં, 2-3 બટેટા. અહીંયા છે ફ્રેશ અમૂલ ક્રીમ. અહીંયા છે ચીઝ. આ છે ઓઇલ. તો આપણે હવે બનાવીએ પાઉંભાજી. કેમ કે પછી જ્યારે જમવા બેસશું ત્યારે બતાવશું. આટલો મટીરિયલ હોય આમાં. પાઉં ને એ બધો પછી હું બતાવીશ. કે રેસીપી તો નહીં બતાવું, પણ પાઉં ખાશું ત્યારે બતાવીશ કે આના પાઉં કેવી રીતે શેકવાના હોય. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણે પાઉંભાજી વઘારી નાખીએ. ફ્રાય કરે બધો થઈ ગયો છે. હવે આપણે વઘારીએ પાઉંભાજી. તડકો દઈ દઈએ એટલે આપણી પાઉંભાજી રેડી. ચલો વિડીયોમાં બન્યા રહેજો. જમવા બેસશું ત્યારે બતાવશું. અમે બેસશું જમવા. બસ બધા આવી ગયા હવે કામેથી. હવે આપણે જમીએ. બસ રસોઈ તો તમને ખબર જ છે. આગળ મેં વિડીયો લીધેલો જ છે. શું બનાવ્યો એ તમને ખબર જ છે. તો આપણે બતાવશું શું બનાવ્યું. હવે બેસશું જમવા. ચલો, જય દ્વારકાધીશ. આ છે ઇટાલિયન પાઉંભાજી. અહીંયા છે ચોરીનું શાક, દેશી ચોરીનું. અહીંયા છે પાઉં આવી રીતે મેં કીધું હતું ને કે પાઉં અલગ હોય આના. તો આમાં બટર,
ચીલી ફ્લેક્સ અને ઓરેગાની એટલો નાખેલી છે. 3 વસ્તુથી ફ્રાય કર્યા છે બસ. હવે અમે બેઠા જમવા. અમારે ભાઈ જગદીશભાઈ મજા પડી ને આજે? જગદીશભાઈને પહેલાં શું થયો? પહેલાં શું થયો? હા કઢી મેં કઢી જ રાખી હતી એટલે મેં કીધું કાંઈ બોલે તો એને એવું લાગે પછી મળી સરપ્રાઈઝ. બરાબર રાઈટ. તો ઇટાલિયન પાઉંભાજી. ચાલો હવે અમે જમીએ. અહીંયા જોઈએ છે જીગુ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. ચલો હવે વિડીયો હું એન્ડ કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકા.